તો વધુ એક વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 2 દિવસ બાદ ડીપ ડિપ્રેશન સક્રિય થશે 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન અસર થઈ શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં અસર થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે મહારાષ્ટ્ર સુધી ભારે પવનની અસર વર્તાશે તો મધ્ય ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર થઈ શકે છે કચ્છના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે આ ડિપ્રેશનનો માર્ગ ઓમાન તરફ સોમાલિયા તરફનો હશે તેના ભેજની અસર છત્તીસગઢના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે તારીખ 4 થી 8 ડિસેમ્બરમાં અરબ સાગરમાં એક લો પ્રેશર થઈ શકે છે અને ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહેશે પરંતુ ત્યાંની ગુજરાત ઉપર અસર થવાની શક્યતા રહેશે નહીં આ સિસ્ટમ તો ઓમાન તરફ કે કદાચ સોમાલિયા તરફ જાય પણ ત્યાંના ભેજના કારણે પશ્ચિમ જે દેશનો પશ્ચિમ કિનારો છે તેની અસર લગભગ તામિલનાડુના ભાગો દક્ષિણ ગુજરાતના કિનારાના દક્ષિણ ભારતના કિનારાના ભાગો અને લગભગ છેક મુંબઈથી નીચેના ભાગો મહારાષ્ટ્રના ભાગો સુધી થવાની શક્યતા રહેશે પરંતુ જે અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના કારણે છેક છત્તીસગઢ સુધી તેની અસર વર્તાશે અને છેક પૂર્વ મધ્યપ્રદેશ સુધી તેની અસર વર્તાવાની શક્યતા રહેશે અને છેક ગુજરાતમાં શું અસર મધ્ય ગુજરાતના ભાગો પર તેની અસર થવાની શક્યતા રહેશે વડોદરા વગેરે ભાગોમાં ઘાટા વાદળો થઈ જવાની શક્યતા રહેશે 5મી તારીખથી ત્યાં છાંટા થઈ શકે દક્ષિણ ગુજરાતના વલસાડ વગેરે ભાગોમાં પણ ત્યાં છાંટા છૂટી થઈ જવાની શક્યતા રહેશે અને આ વાવાઝોડાની અસરના કારણે પવનનો દોર છેક ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે અરબ સાગરનો જે છે જે ડીપ ડિપ્રેશન છે તેના અરબ સાગરના પણ અને પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતાના કારણે લગભગ કચ્છ સુધીના વાતાવરણમાં પલટો આવી શકે છે અને પવનનું દોર થોડુંક રહી શકે છે તો ધરતીના સ્વર્ગમાં શરૂ થઈ છે બરફવર્ષા ગુલમર્ગ સોનમર્ગ અને ગુરીજ ઘાટીમાં બરફવર્ષા બાદનો અદ્ભુત નજારો સામે આવ્યો ખાસ કરીને કુપવાડામાં ભારે હિમવર્ષા થતા રસ્તા પર બરફ છવાઈ હતી શિયાળાએ દસ્તક દેતા જમ્મુ કાશ્મીરમાં મોસમનો મિજાજ બદલાઈ ગયો છે ઘાટીના ઉપરના વિસ્તારોમાં ફરી એકવાર બરફવર્ષા અને વરસાદનો દોર શરૂ થઈ ગયો છે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતા રસ્તાઓ બંધ થયા તો માઇનસમાં તાપમાન નોંધાતા રસ્તા પર બરફની ચાદર છવાઈ છે ઠેર ઠેર બરફની ચાદર છવાતા લોકોને અવરજવરમાં હાલાકી તંત્રએ લોડરની મદદથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી છે જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ભારે પવન સાથે બરફવર્ષા થતા પર્વતોએ સફેદ ચાદર ઓળી હોય તેવો નજારો જોવા મળ્યો બરફાચ્છાદિત રસ્તાઓ અને પર્વતોનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગથી લઈને કુપવાડા સુધી બરફવર્ષાના કારણે ચારે બાજુ સફેદ બરફે સામ્રાજ્ય જમાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો બરફવર્ષા બાદના કેટલાક ખૂબસૂરત વિડીયો પણ સામે આવ્યા છે ગુલમર્ગથી આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ધીમે ધીમે આકાશમાંથી સફેદ બરફ વરસી રહ્યો છે જેના કારણે મકાનો દુકાનો હોટલ વૃક્ષો રસ્તા સહિત દરેક જગ્યાએ બરફ જ બરફ પથરાયેલો જોવા મળ્યો તો ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી છે કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે સ્થાનિક નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે તો નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે વાવાઝોડાથી તબાહીના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા કેટલાક ડેમ ઓવરફ્લો થતા પાણી છોડાયું હજુ પણ કેટલાક વિસ્તાર જળમગ્ન છે અનેક ઘરોમાં પાણી ભરાયેલા છે હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી વાવાઝોડાથી ભારે વરસાદના કારણે ભર શિયાળે નદીમાં આવ્યું ધસમસતું પૂર તો તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તોફાન મચાવતા સ્થિતિ વણસી હતી સથાનુર ડેમમાંથી પાણી છોડાતા નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ છે તો કુડાલોરના 14 ગામોમાં પૂરની સ્થિતિને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે ચક્રવાતી વાવાઝોડાની અસરના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના પણ સમાચાર ઘણી રહેણાંક વસાહતોમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક કલાકો સુધી રહેવાસીઓ ઘરની બહાર નીકળી શક્યા ન હતા લોકોએ જણાવ્યું કે રસ્તાઓ પર પાર્ક કરાયેલા 2 વ્હીલર અને કાર વરસાદના પાણીમાં આંશિક રીતે ડૂબી ગયા હતા અને અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા મહત્વનું છે કે ફેંગલ વાવાઝોડાના કારણે ભારત અને શ્રીલંકામાં 19 લોકોના મોત થયાના અહેવાલ છે તો
તો રાજકોટમાં શ્રમિકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. શ્રમિકો વચ્ચે મારામારીની ઘટનાનો વિડીયો થયો છે વાયરલ. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા બાલાજી હોલ પાસે સવારે મારામારીની ઘટના બની હતી. શ્રમિકો વચ્ચે અગમ્ય કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે લાકડી વડે એક શ્રમિક અન્ય શ્રમિકને માર મારી રહ્યો છે. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં બાલાજી હોલ, રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં વહેલી સવારે મજૂરો એકત્રિત થયા હતા. ત્યારબાદ તેઓ પોતાના કામના સ્થળે જતા હોય છે. તો રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એક દુકાનના માલિકની ક્રૂરતાનો વિડીયો વાયરલ થયો. વડાપાવની દુકાનના સંચાલકે પોતાને ત્યાં કામ કરતા કર્મચારીને દુકાનમાં જ ઢોરમાર માર્યો. કોઈ વાતને લઈને ગુસ્સે ભરેલા દુકાનદારે પોતાના જ ત્યાં કામ કરતા કર્મચારીને ઝાપટ અને લાતો મારી. માર મારવાના દ્રશ્યો દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. દાદરાનગર હવેલીની સિલવાસના કિલવણી નાકા નજીક આવેલી વડાપાવની દુકાનનો આ વિડીયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ દુકાનનો સંચાલક બેઠો છે અને બાજુમાં એક કર્મચારી ઊભો છે. આ દરમિયાન દુકાનદાર કર્મચારી પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે. તો મોત દબાયેલા પગલે નહીં પણ હવામાં ઉડીને સામે આવ્યું. અમદાવાદમાં પીધેલા કાર ચાલકે ફિલ્મી સ્ટાઇલે અકસ્માત સર્જ્યો. મોડી રાત્રે સાંજે જેવું ડ્રિંક કરીને ત્યાંથી નીકળ્યો હોવાનું જણાવેલ છે. મૂળ એ ખેડૂત હોવાનું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે અને એની વધુ પૂછપરછ હાલ ચાલુ છે. આ બાબતે એક નાનકડી વાત એમની જે પણ કંઈક રજૂઆત હતી આરોપીની એને પણ ધ્યાને લેવામાં આવેલી છે અને એની પણ વિગતો હાલ ચાલુ છે. આરોપીની પણ એક એનસી લેવામાં આવેલી છે. તેને જ્યારે પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો ત્યારે એને ઈજા થયેલી હતી. એટલે એ ઈજા માટે એને અમુક સમયે માર મારેલો હોવાનું જણાવેલું હોવાથી એ વિગતોને ધ્યાને લઈને આરોપીની પણ એક એનસી ફરિયાદ લેવામાં આવેલી છે. મૃતકો જે છે વાસણા રાઠોડવાસ તાલુકો દહેગામના રહેવાસી છે અને એ લોકો પોતાના બંને જણા એક કંપનીમાં કામ કરે છે અને નરોડાથી એ પાછા જઈ રહ્યા હતા દહેગામ તરફ, ત્યારે આ એમની સાથે અકસ્માત બનેલો છે. આમાં બીએનએસની કલમ 105, 281, 125B કલમો છે, તેમજ ડ્રિંક કરીને ડ્રાઈવ કરવાના બાબતે એમબી એક્ટની 177 અને 184 કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે. હાલ આરોપીની પણ મેડિકલ તપાસ થઈને એની પણ વિગતવાર પૂછપરછ ચાલુ છે. ક્રેટા ગાડીમાં અકસ્માત થયો હોવાની વિગતો છે. જે ક્રેટા ગાડી પૂછપરછ કરતા જે ક્રેટા ગાડીની વિગતો છે એની ઉપર હાલ તપાસ ચાલુ છે. થાર ગાડીની વિગતો પણ એમાં એને કઈ રીતે એને યુઝ કરી છે એને માટે વિગતવાર ચકાસણી ચાલુ છે. આરોપીના લાયસન્સની પણ ચકાસણી ચાલુ છે અને જે ગાડી છે એની પોતાની માલિકીની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. હાલમાં અમે જે ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરીએ છીએ તેમાં એ રીતના કોઈ ગુનાઓ નથી. આમ છતાં વધુ પૂછપરછ અને કોઈ એના ઈ ચલાન બન્યા હોય કે ટ્રાફિકના ભંગ અંગેના કોઈ એના ચલાન બન્યા હોય તો એની વિગતોની ચકાસણી હાલ ચાલુ છે. કારણ કે અન્ય જિલ્લામાં પણ બન્યા હશે તો એની પણ અન્ય જિલ્લા અથવા તો અમદાવાદ સિટીમાં કોઈ એવા ગુના બન્યા હોય અથવા એના નામ પર ઈ ચલાન ખૂબ નીકળ્યા હોય કે એને ડ્રાઈવ કરતી વખતે વારંવાર બેદરકારી ભરી અથવા તો ટ્રાફિક નિયમના ભંગની કોઈ હરકત કરી હોય તો એની વિગતો પણ અમે શોધી રહ્યા છીએ અને એને પણ ગુનાના કામે સામેલ રાખવા ચોક્કસપણે તજવીજ કરવામાં આવશે. આ બાબતે પણ હાલ જે પ્રાથમિક વિગતો મળી છે એમાં એવું જણાવવામાં આવેલ છે, પરંતુ એની તથ્યાત્મક તપાસ અને ગાડીની જે કન્ડિશન છે ગાડીમાં તે વખતે મ્યુઝિક ચાલુ હતું કે કેમ એની પણ વિગતો અને એના પુરાવાલક્ષી